સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. અને વરસાદ ફરી પાછો શરૂ થઈ ગયો છે. માંડ એમ લાગતું હતું કે 1-2 દિવસ વરસાદ થઈ ગઈ, વાંધો નહીં આવે. વાત્યામાં જો વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે અહીંયા ધવાડી કરી દીધી છે, જે ઓલી બાજુ ધવાડી કરવાની બાકી છે, પણ ત્યાં વાહિંદાનું કામ આપણે શરૂ છે. ના ચોમાસાનું આપણે ગમે એટલું વાળીએ કે ગમે એમ આપણે વાહિંદું કરીએ, કોરું ન રહે ગાયું એટલે ભીનું જ રહે. બસ સુરભી ટાઈટ હોય કે નહીં એટલે અહીંયા બેસી જા કાદર છે. શું કરે તું? હે તારી જગ્યા ફરી ગઈ? તો આપણે ઓલી ગૌશાળામાં તો બધી મસ્ત સફાઈ હેઠે થઈ ગઈ છે. માણસ જો કે કામ કરે છે. અત્યારે ચોમાસાનું એકલું માણસ ન ભોગી રહે, ને આપણી ગાયો હેઠે વધારે ભીનું ન રહે. એ થોડુંક કામ કરે પણ હેઠે થોડુંક રહેવા દે તો પછી આપણે ગાયોને તકલીફ પડે. એટલા માટે થઈને મેં અને જેનીને પપ્પાએ આજે એને જો બધું પાવડે ઢવડીને ઢીગલા કરે છે, અને હું પાછળ મસ્ત ચોખ્ખું વાળતી જાઉં છું. અને આમ વિચાર કરીએ ને તો આપણે ધોવું હતું પણ ધોવું નથી, કારણ કે હાવ જે નીચે બેહાય એટલું કોરું છે ને, એ બધું ભીનું થઈ જાય, અને આ વરસાદને લીધે હુકાહે નહીં જુદું. એટલા માટે થઈને આપણે ધોવાનું નથી, પણ મસ્ત પેલા એ પાવડે બધું ઢવડી લઈને પછી મસ્ત આપણે વાળી નાખીએ એટલે એકદમ કોરું થઈ જાય. અને ધવાડી જો આપણે આજ બપોર સુધી રાખવાની છે આમને અખંડ, તો જેથી કરીને ગાયોને પણ આરામ રહે. મસર તો ન આવે, પણ ગાયોને આમ આ વરસાદને લીધે છે ને આમ ફરી ન જતી, ટાઢ ન લાગી જતી, અહીં ઘોડે થઈ જાય. તો આમ ગાંડી ફરી ગઈ, ઉમા આ બાજુ ફરી ગઈ, કારણ કે ધવાડો આવે છે આ બાજુથી. એટલા માટે એકદમ મસ્ત બધો ધવાડો આપણી ગૌશાળામાં આખીમાં જાય છે. અને ધવાડો મસ્ત લીમડાના તાજો આપણે ફળિયામાં જે અહીં લીમડો છે ને એનો જ તે આપણે ધવાડો બે ગૌશાળામાં કરી દીધો છે. ને હવે વરસાદની તો જરૂર છે, વરસાદ વરે એનો કાંઈ વાંધો નથી. વાડીમાં તો જે ભગવાન ધારી છે થાય, પણ ગૌશાળામાં બહુ અતિશય વરસાદ હોવાથી આપણને મોટી તકલીફો પડે છે. નીચે ભીનું રહે છે, ગમે એટલું ચોખ્ખું કરીએ કે વાળી કોરું નથી થતું. બીજા નંબરમાં સરાણ નથી એટલે આપણે ગાયોને છોડતા નથી. ને એકની જગ્યાએ આપણે અત્યારે રાખવી પડે. અહીં છૂટો વાળો કર્યો તો એમાં અત્યારે વરસાદને લીધે છૂટી રખાય એમ નથી. તો જેટલું બને એટલું હાથે કામ કરીને થાય એટલું કરી છીએ. ઉમા હજી આપણે ઘાસ સારો આપવાનું બાકી છે, એટલે ઉમા રાહ જોવે કઈ આવશે. થોડુંક તારી હેઠે સારું કરી લઈને પછી આવશે. હો ગાયું બને ત્યાં સુધી ક્યારે બગડે નહીં, બિચારી પૂરેપૂરું ધ્યાન રાખવી. જ્યાં કોણ હોય ત્યાં પાછળ મને ગાંડી એ ધક્કો હોય, એનો ભરોસો નહીં, ગમે ત્યારે અડાડી દે. તો બધા રાહ જોવે છે. અહીંયા જો આપણી કંકુ હવે આ ડબ્બો ફેરવી લઈ તો ધવાડો આપણી એકલી કેહર બાજુ વયો ગયો. પવન ફેરવો ને એટલે જો એકલી કેહર ને ધવાડો લાગે છે. કાં કેહર? એટલા માટે અહીંયા જો ધવાડો લેવા હાટું થઈને પાસે બેસી ગયો ડબ્બાની ગલું. એને ટાઈટ લાગી ગઈ છે ગલુની. તે ડબ્બો આપણે આ બાજુ લઈ લઈ. અહીંયા ઉમા ને કંકુ ને બધા તમારે કંકુ ફેંકવા મેળવી ન હોય ને ગળે સામું જોવે સુગંધ લઈ છે. ગલુ ટાઈટ લાગી ગઈ હે? ઓલી ગૌશાળામાં જો નીરવાનું કામકાજ શરૂ કરી દીધું, ઘાસ સારો આપવાનું. હવે અહીંયા આપણે આહારું કરી નાખીએ ને ત્યાં પછી આપણે નીરાઈ જાય. જેની પપ્પાએ મસ્ત ઢવડી નાખ્યું છે એકદમ. એના હાથમાં પાવડો હોય એટલે વાળવાની જરૂર તો ન પડે, તો છતાં આપણે સારું વાળી નાખીએ એકદમ ફૂકાય અને ગાયોને બેહાય એવી જગ્યા થઈ જાય.
ભાઈ થોડી તું કેમ અહીં બેસી ગયો હે આની ટાઈટ લાગી ગઈ છે ત્યાં વીએ વા ઓલા ડાળે એમ દવાડી કરતા હોય તો ન્યા બેસી ગયો. હે ટાઈટ લાગી ગઈ તો અહીંયા બેસી ગયો. હું શું હે હું શું કહેતો ખરો ટાઈટ ભાઈ છે હુઈ જા હો બસ ગલું ની ટાઈટ લાગી ગઈ બોલો હા. કેમ નો લાગે? વરસાદ શરૂ હોય આપણે તો ઘરમાં જઈને બેસી દઈએ પણ બિચારા પશુ પંખી જનાવર આ બધાનું કેવું આકરું આપણે તો ઓઢી જાય કબૂતરા જો કેમ બોલે. હા જો અહીંયા કાબેરી જોવો તમે આ કાબેરી પલ્લે બિચારી એવું તો શું કહેવાય કે સમય છે 4 મહિના ટાઈટ હોય 4 મહિના વરસાદ હોય એટલે તો વાતાવરણ રહેવાનું. આપણે ખેતર સાઈડ પલ્લીને ઘરે નથી આવવું પડતું. પણ એમને આપણે વરસાદ થોડોક વધી ગયો હોય તો આપણે જે પાણી ભરાઈ જાય ને એવું બધું થયું હોય ને તો આપણે એવું વિચારવા મળે કે આ બધું કેમ આમ થાય તો હકીકતમાં આવો સામનો તો દર સોમાહે બધા પશુ પંખી કરતા જ હોય એમ નહીં. આ વર્ષે તો હું આખી વાડીએ વાવીને માંડવી ત્યાં નથી ગઈ. ગયા વર્ષે મને ખાસ યાદ છે. હા હું રોજ માણસો લઈને જાઉં થોડુંક નેદી ચા બનાવીને ત્યાં વરસાદ આવે. હા હવે 2-2.5 કિલોમીટર આપણે ખેતર થાય ત્યાં હાલીને પોગવું બધું સામાન લઈને પાછી ચા નો બનાવે ને ત્યાં ઘર ભેગા થઈ જાય. આ વરસાદ વધારેમાં વધારે તો છે ને ખેડૂતોને અને પશુ પંખીઓને વધારેમાં વધારે આ અસર કરે હા એમ. જો કે ખેડૂતોને જરૂરી જરૂરી હોય હોય છે અને થોડાક અસર કરે એવું હા થાય. બે વસ્તુ હોય આમાં તો ને આપણે તો અહીંયા છે ને ગૌશાળામાં બધું સાણ હતું એ બધું એમનું ભેગું થઈ ગયું હતું એ બધું તો આ ભેગું કરી લીધું આવી રીતના ટકરા જે કરીને વરસાદ રહે ને વરસાદ રહેતા ને પછી બધું ઉકળે નાખી દઈએ ઉપાય થાય. પણ જો આ હેઠે ટકડી થઈ ગઈ છે ને તો પાણી બધું ભરાતું નથી અને વયું જાય છે એકદમ મસ્ત પછી પાછા બધા ગાયોને આપણે છૂટી કરવાનું રહેશે શું કે તકડી જેવું કરે તો ઓછો વાંધો આવે. હા તો માલને બિચારા બેહે લે ઘર તો આપણે વાગી ગયા છે 7:30 અને ગૌશાળાનું કામ મસ્ત થઈ ગયું છે. આપણી બધી ગાયો તો મસ્ત ખાવા મળી છે અને એકદમ કોરું નીચે થઈ ગયું છે. અને આજે હાથેથી કામ કર્યું છે ને એટલે બહુ મોટી શાંતિ મળી છે કે જ્યાં સુધી આપણા હાથથી કામ ન કરીએ ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. ડેઈલી આપણે ધવાડી કરી ગૌશાળામાં આટો મારી ગાયોની જરૂર હોય બધું કરીશી ઢવડી લઈ બધું હેઠે કોરું કરી પાછે વાય અને એકદમ કમ્પ્લીટ કરી દીધું છે. અને આ ગૌશાળામાં પણ જો મસ્ત કરી દીધું છે વાળીને. અને જો સાણ નાખી દીધી એટલે કબૂતર જો ચણવા માટે આવી ગયા છે ચકલા કબૂતર બધા. અને જે આવે છે દૂર આમ જો પણ બેઠા ને ત્યાંથી ઉડીને આવે છે. વાગી ગયા છે 7 અને આપણે એવા હતા મહેમાન અત્યારે ગોદડા ઓશિકા મૂકી દીધા. બા પૂર્વા બધા જો અહીંયા ફોન જોવે છે અને પૂર્વાના પપ્પા ફરી પાછું મોવા કામ આવી ગયું હતું ત્યાં ગયા છે. તો મહેમાન આવ્યા હતા જે આપણે એસઓસ સ્કૂલ છે SOS સ્કૂલના સર ત્યાંના તો એ આવ્યા હતા. મને ખબર નથી બહુ કોણ હતું પણ એ લોકો મળવા આવ્યા હતા અને કહેતા હતા કે તમે એ બાજુ આવતા આવશું તો જરૂર આપણે ચોક્કસથી એકવાર એ બાજુ જાહું તો જાહું ત્યાં અને તમને પણ બધાને આપણા સબસ્ક્રાઈબરને પણ બધાને મુલાકાત કરાવશું. ત્યાં પણ ગૌશાળા છે મોટી સ્કૂલ છે. તો મહેમાન વૈયા ગયા છે જેનીના પપ્પા જો આવતા રહ્યા છે. ગાયોનું કામ થઈ ગયું છે કામ હતું એટલે ગયા હતા એ મોવા અને ગાયોનું કામ થઈ ગયું છે. અને આપણે આજે બનાવીએ છીએ રસોઈમાં રોજ તો તીખું તળેલું ને બપોરે શાક ને એવું બધું હોય જ છે એટલા માટે ગાયનું ઘી જો ગરમ મૂકી દીધું છે. હવે એની અંદર આપણે રવો નાખીને રવો બનાવવાનો છે જે ભગવાનનો પ્રસાદ હોય ને એ ટાઈપ બનાવવાનો છે. તો આમ તો આપણે નોર્મલ રવો તો ગમે ત્યારે બનાવતા જ હોય પણ બપોરે ઓળો રોટલો ખાતો હતો પછી હમણાં કંઈક ને કંઈક તીખું ખવાતું હોય તો આજે થોડુંક હળવું અને થોડુંક મીઠું એટલે કે ગળ્યું બની જાય પ્રસાદ બની જાય ભગવાનનો. તો અહીંયા જો આપણે ગાયનું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થાય એટલે આપણે રવાનો પ્રસાદ બનાવવાનો છે. તો ખાસ બધા કમેન્ટ કરજો કે કોને કોને રવાનો પ્રસાદ ભાવે. જેમ કે આપણે સત્યનારાયણનો પ્રસાદ બનાવતા હોય એમાં ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ બધું નાખીને બનાવતા હોય છે. તો આપણે પણ આજે જે કાંઈ હશે ને ઘરે ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ કે એ બધું મિક્સ કરીને બનાવે છે. જ્યારે પણ અમે સ્પેશિયલ રવો બનાવી પ્રસાદ ત્યારે સાઈડમાં કોઈ શાક રોટલી કોઈ વસ્તુ ન બને. ખાલી ગાયના ઘીમાં ગાયનું દૂધ રેડી
અને રવો બનાવી અંદર બધું ફ્રૂટ નાખી અને સ્પેશિયલ પ્રસાદ જ બનાવી. આજનો ભોજન મતલબ કે આપનું વાળું આજનો ભગવાનનો પ્રસાદ છે. આ સાંજના ભોજનને અમે અહીંયા વાળું કહીએ છીએ. તો તમે બધા શું કહો છો ખાસ કમેન્ટ કરજો. તો આજે ગાયના દૂધમાંથી અને ગાયના ઘીમાંથી મહાપ્રસાદ બનાવવાનો છે આપણે. તો આપણે જો ઘી ગરમ કરી એલચી લવિંગ નાખી તજ લવિંગ એલચી જાવેત્રી જે કાંઈ હોય આપણે ઘીમાં નાખી અને પછી જ તે આમાં આપણે શેકાઈ જાય એટલે દૂધ નાખી દેવું. તો બધા ઘરે બનાવતા જ હોય ને ઘણીવાર છે ને આપણે રવો છે ને એકદમ ઘીવાળો કરતાં મીડિયમ ઘીવાળો ભાવે, કારણ કે એમાં ફ્રૂટ ને બધું ડ્રાય ફ્રૂટ આવે ને એટલા માટે. હજી રાબ હોય ને તો રાબમાં કેવું થાય કે ઘી વધારે હોય અને રાબ ઓછી હોય ને તો ભાવે. જેમ ઘી હોય ને એમ રાબ વધારે ભાવે. રવામાં મીડિયમ ઘી હોય ને તો રવો વધારે ભાવે. તો આપણે ચડિયાતું જ ઘી નાખ્યું છે પાછું, કારણ કે ગાયનું દૂધ આવશે. તો વઘારમાં છે ને ખાલી એલચી હોય ને તો પણ હાલે અને તજ હોય તો પણ હાલે, પણ આપણે જાયફળ નાખાય પણ એનો આપણે પાવડર નાખશું. અને લવિંગ નાખવાનું કારણ એ છે કે વરસાદ જેવું વાતાવરણ છે ને ટાઢું, એટલે લવિંગ હોય ને તો સારું પડે, એટલા માટે આપણે વઘારમાં લવિંગ નાખ્યા છે. બાકી જેને ગમતી વાત છે નખાય તે નોય નખાય નોય નાખીએ. આપણે મેં નોર્મલ રવો આપણે સાદો કરતા હોય પાણીની અંદર, તો હું આવું કાંઈ નાખું નહીં, ખાલી શેકી અને ડાયરેક્ટ પાણી નાખી દઉં છું. આપણો રવો એકદમ મસ્ત શેકાઈ ગયો છે, જે હલકો બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો એમાં આપણે ગાયનું દૂધ રેડી દઈએ અને અહીં જો આમ ટી શર્ટ મૂકી દીધું, કારણ કે વરાળ બધી ન્યા જ આવે. કારણ કે પાણી હોય ને તો ઓછા સાટા ઉડે, દૂધના બહુ જ ઉડે. આપણે ધીમે ધીમે 2 વાર દૂધ નાખ્યું છે જેથી કરીને બહુ સાટા ના ઉડે. અને અહીં જો ટી શર્ટ મૂકી દીધું છે, જે આપણે નથી જોતું એને મોકોતાના રૂપે. જે આપણે બહારનું દૂધ લઈએ ને તો એકદમ આસુ હોય અને રવામાં નાખ્યું હોય તો ખબર ન પડે, પણ આપણે ઘરનું દૂધ નાખીએ ને એટલે એકદમ રવો સફેદ થઈ જાય અને માવા જેવો થઈ જતો હોય છે. તો આપણે કલર જો રવાનો એકદમ સફેદ ખીર જેવો થઈ ગયો. તો રવો નીચે ન બેસી જાય એની માટે એક હાથે પકડવું પડશે પકડ્યું અને એક હાથે મિક્સ કરવું પડશે. જ્યાં સુધી ઘી આપણું ગાયનું છૂટું ન પડે ત્યાં સુધી જે આપણે આને શેકવાનો છે. આપણે ગાયનું દૂધ નાખવા છતાંય આપણો રવો એકદમ છૂટો મસ્ત લાપસી જેવો બન્યો છે, જેમ કે તમે જોઈ શકો છો. નકર ઘણી વાર કેવું થાય દૂધ નાખીએ એટલે રવો ચીકણો થાય, પણ નહીં, મસ્ત થઈ ગયો છે. અને હવે આપણે એને ધીમા ગેસે પાકવા દઈએ ત્યાં સુધી મામા નાખવાના ડ્રાયફ્રૂટ તૈયાર કરી લઈ. પૂર્વાને ને એશ્વીને છે ને આવી રીતના બનાવી દઉં. હાલે તું બનાવી, આવી રીતના કે મમ્મા બનાવી દે કે એના એવું લાગે કે મને કેક આપીએ કા પૂર્વા. તો આપણે મસ્ત ભગવાન સત્યનારાયણનો પ્રસાદ બનાવ્યો બની ગયો છે. અને મને આ છે ને આ બની જાય ને પછી હું તો કથા વસાતી ને તઈ એમ થાય કઈ પ્રસાદ મળશે. આજ તો ઘરે બની ગયો તો પેલા એક વાટકો ખાઈ લીધો તમારે બધાને પહેલા, નકર હું કોઈ દિવસ બધાને જમવા આપીને પછી ખાઉં. જો પૂર્વાએ કેવું કર્યું? શું કર્યું પૂર્વાએ? હે હું બનાવ્યું પ્રસાદ. શું કહેવાનું? કેક નહીં કહેવાની, પ્રસાદ કહેવાનો. હા. એ